આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણા અને સાબરકાંઠાની સરહદ પર ધરોઈ બંધ ખાતે આજે દેશના સૌથી લાંબા અને રાજ્યના પ્રથમ ધરોઈ એડવેન્ચર્સ ફેસ્ટનો શુભારંભ કરાવ્યો. તેમણે એડવેન્ચર્સ ઝોનનું પણ ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે શ્રી પટેલે સ્પીડ બોટ રાઇડનો આનંદ માણ્યો હતો. તેમણે પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા સાથે એડવેન્ચર એક્ટિવિટી સ્થળની પણ મુલાકાત લીધી. 45 દિવસ સુધી ચાલનારા આ ફેસ્ટમાં પાવર બોટ, પેરાસેઇલિંગ, રોક ક્લાઇમ્બિંગ, બોલ્ડરિંગ સહિતની એડવેન્ચર એક્ટિવિટીઝ આકર્ષણ જમાવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજથી 3 દિવસ દિલ્હીની મુલાકાતે રહેશે. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે, શ્રી પટેલ આવતીકાલે યોજાનારી નીતિ આયોગની બેઠકમાં ઉપસ્થિત રહેશે. તેમાં તેઓ રાજ્યના વિકાસ કામ અને ગુડ ગવર્નન્સ સંબંધિત મુદ્દાઓની પ્રસ્તુતિ કરશે. મુલાકાત દરમિયાન શ્રી પટેલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે પણ મહત્વની બેઠક કરશે. ઉપરાંત તેઓ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની યોજાનારી બેઠકમાં પણ ઉપસ્થિત રહેશે. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના સુંદરપુરા ગામમાં દિવાલ પડતા 3 લોકોના મોત થયા છે. અમારા પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે મકાનનું કામ ચાલી રહ્યું હતું. દરમિયાન જૂની દિવાલ ધરાશાયી થતાં 6 લોકો દટાયા હતા, જેમાંથી 3 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જામનગરમાં આજે યોજાયેલી ત્રિરંગા યાત્રામાં સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય, મેયર સહિતના અગ્રણીઓ તેમજ પૂર્વ જવાનો જોડાયા હતા. સરદાર પટેલ ચોક રણજીત નગરથી શરૂ થયેલી આ યાત્રા વિરામ રણમલ તળાવ પાસેના શહીદ સ્મારક ખાતે પૂર્ણ થઈ હતી. યાત્રામાં જોડાયેલા સાંસદ પૂનમબેન માડમે પોતાની પ્રતિક્રિયા આપી. એક તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું અને આયોજનમાં આપણે જોયું એ મુજબ બહુ વિશાળ સંખ્યાઓમાં નાગરિકો અને વિશેષ કરી અને અલગ અલગ સંસ્થાઓનો બહેનો બહુ મોટી સંખ્યામાં જોડાણા હતા. એક મહિલા જ આ 26 પરિવારો સાથે જે બહેનો એ સૌથી વધુ કદાચ એ દુઃખ સમજી શકે અને ઓપરેશન સિંદૂરમાં મુંતોડ જવાબ આપવા માટે જે આપણા સૈનિકો શહીદ પણ થયા એને પણ આ તકે આ બહેનો શ્રદ્ધાંજલિ આપે છે. છત્તીસગઢમાં નક્સલવાદી હુમલામાં ભાવનગર જિલ્લાના જવાન મેહુલ નંદાભાઈ સોલંકી શહીદ થયા છે. અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે શહીદ થનારા જવાન મેહુલ સોલંકી સિહોર તાલુકાના દેવગણા ગામના વતની હતા. તેઓ છત્તીસગઢના વિજાપુર તુમરેલ વિસ્તારમાં કેન્દ્રીય અનામત પોલીસ દળ CRPF બ્લેક કોબરા કમાન્ડોમાં ફરજ બજાવી રહ્યા હતા. દરમિયાન નક્સલવાદી હુમલામાં તેઓ શહીદ થયા છે. શહીદ જવાનના પાર્થિવ દેહને તેમના વતન પરત લાવવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. કોરોનાના કેસને લઈને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં 20 પથારીવાળો કોરોના વોર્ડ તૈયાર કરાયો છે. ઉપરાંત વેન્ટિલેટર, ઓક્સિજન, PPE કિટ, માસ્ક અને જરૂરી દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાયો છે. તબીબી અધિક્ષક ડૉક્ટર મીતા પરીખે જણાવ્યું હતું કે દરરોજના 5 ટેસ્ટ કરવામાં આવે છે. સિવિલ હોસ્પિટલમાં અત્યારે તો કોઈ કેસ ગાંધીનગરમાં આવ્યા નથી, પણ એને ભાગરૂપે અમે બધી તૈયારી કરી દીધી છે. D4 વોર્ડ રેડી છે, સજ્જ છે, બધા એમાં ઇક્વિપમેન્ટ્સ રેડી છે. વેન્ટિલેટર્સ, મોનિટર્સ, PPE કિટ, ડ્રગ્સ, બધી જે કોરોનામાં યુઝ થાય રિએજન્ટ કિટ્સ છે અને ટેસ્ટિંગ માટે હોય બધું તૈયાર કરી દીધું છે. ઓક્સિજન પ્લાન્ટ અમારું બધું રેડી છે. દરરોજ નિયમિત બાયોમેડિકલ એન્જિનિયર ચેક કરે છે. જરૂર પડશે તો બીજા એમાં બી અમે સ્ટાર્ટ કરી શકીએ. અમદાવાદની શાહપુર શિક્ષણ વિસ્તાર સમિતિના ઉપક્રમે જૂના શાહપુર વોર્ડના રથયાત્રા માર્ગ પર આવેલી પોળો અને ચાલીઓમાં રહેતા બાળકોને પુસ્તકોનું વિતરણ કરાયું. જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજના હસ્તે 1000 જેટલા વિદ્યાર્થીઓને જ્ઞાનપોથીનું વિતરણ કરાયું. દરમિયાન અમદાવાદ સ્કૂલ બોર્ડના પૂર્વ અધ્યક્ષ અને ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ ઉપકુલપતિ ડૉક્ટર જગદીશ ભાવસારે આ સેવાકીય કાર્યને બિરદાવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 122મી કડી હશે. લોકો પોતાના વિચાર અને મંતવ્ય ટોલ ફ્રી નંબર 1800-117800 નરેન્દ્ર મોદી એપ્લિકેશન અથવા MyGov ઓપન ફોરમના માધ્યમથી મોકલી શકે છે. મંતવ્ય અને વિચાર સ્વીકારવાનો આજે છેલ્લો દિવસ છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચાર આપ અમારી YouTube ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ ને ફોલો કરશો.
આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.